કાકા બોલાવે દીકરા આવજે રે અમીરા આજે કાકા બોલાવે ટીણિયા આવજે આવજે ટેકરીઓ મોદાર આવજે વાડોની મોદાર હાલો મારો દીકરો હાલો એ હાલ તને તારા કાકા બોલાવે આયો અવળી દશમાંથી આવે દશમાં આવે દીકરા નહીં અવળી દશમાં આવે દીકરા એ કાકા બોલાવે દીકરા આવજે રે હાલો આજે કાકા બોલાવે ટીણિયા આવજે રે હાલ મારા ગગા હાલ આયો મારો દીકરો આયો બધાઓ તાળીઓના ગગડાટથી ને એક વખત જાઓ મારો દીકરો જે હો એ મારો હાવજ મારો ટીણીયો બાપ એના કાકાના એક અવાજે ધોડતો આયો એ કાકા બોલાવે દીકરા આવજે રે આજે કાકા બોલાવે દીકરા આવજે રે દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા આ ખરા બપોરે વાડીએ છોકરાને બોલાવીને હું કામ પડ્યું અલા ખરા બપોરે તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડ ઉગમણી વાડીએ મોકલ્યો તો તે હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલીમાં સીધા ફરતા તારા કાકા ઈશારા આટા માર્યા નો દેખાણો મને જંગલમાં નો દેખાણો જાળામાં એ નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડીએ જ હતો વાડીએ ક્યાં ઠેકાણે હતો આ કુંડી આડો અલા કુંડી આડો હું કરતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો અલા ગારાના હાંડિયા નથી બનાવવા વાવણીનો સમય છે ખેતરે કેટલું કામ પડ્યું છે હા વકલના મઠા તું રખડે કાઈ ભાના નો આવી તને હટ ધીરે ધીરે બોલો નહીં છોકરું બી જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરે છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે હાલ મારી દીકરો તને પટાવું એ પટી જા એને કાકાને કીધું હટ પટી જા પટી ગયો છોકરો પટી ગયો કાકા હવે તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા છોકરાને નો કહે બટા તારે હું વાંધો છે આ બટા સાંભળ હા એ થોડીક વાત જાણવા મળી છે કે દો દાડાથી ઘીરે નથી આવ્યો 12 દાડાથી તારા બાપ આરે ત્યાં બોલા લીધા છે બટા તને કાઈ વાંધો હોય એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે તારો વાંધો મટાડી દઉં તો તમને ખબર નહીં કે છોકરાને હું વાંધો છે એ થોડી જાતી તો જાણ તમે છોકરાને પૂછ્યું આપણ કે બેટા તું ઘરે છો કે નહીં એમ અલા તને મારા બાપ આરે દ દીધા બોલતો ને તમને ખબર નહીં હોય આપણ ઈ વાત દ દીધા હું કામ વાડીએ વયા જાઉં ખબર નહીં અલા ઈ વાત તને મારા બાપાએ મને પૂછ્યું પૂછવાની કીધું કોઈ દી હવે તમારો વારો બટા તને ઈદ વાત પૂછું છું આટલો સમય થઈ ગયો તારે કાંઈક વાંધો હોય તો તું રિહાઈને ફરતો હોય પણ તારા કાકાને મને મૂકીને કદાચ તારા બાપની મર્યાદા હોય તારી પાસે કદાચ તારા બાપને નો વાત કરી એક તો હું તારો કાકો છું મન મૂકીને વાત કરી દે એ આ તારું દખ મટાડવું છે ગમે એમ કરીને એમ નહીં કાકા તમને ખબર નથી કે નાના મોટો હું તમારી ભેગો
માનની વાત મને ન ખબર હોય તો કોને ખબર હોય? તો પછી નાના મોટો મારા ભેળો થયો. એ બેટા સાંભળ, તારે જે કાંઈ વાંધો હોય ઈ તારા કાકાને પહેલી વાત ખબર હોય. એ તારે બીજો કાંઈ વાંધો ન હોય, તારે એક બે વાંધા હોય ઈ મને ખબર હોય. માંગી લે બેટા, ઈ વાંધો તારા કાકો તને પૂરો પાડે. મોજમાં આવી જા. તારા કાકો અત્યાર સુધી તારો જે કાંઈ તે માંગ્યું એ લઈ દીધું છે અને હજી પણ લઈ દે. તારા કાકાનું વસન છે. પણ સાંભળ બેટા, તારે બીજો કાંઈ વાંધો ન હોય, તારે પેલો વાંધો ઈ હોય. માંગી લે બેટા. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે, તને તારા કાકો રમકડા લઈ દે. સાંભળ, એ તારે ઈથી સિવાય રમકડા સિવાય બીજો જો તારે કાંઈ વાંધો હોય તો માંગી લે. એ ભાગ માંગી લે, તારા કાકા તને કુરકુરિયા લઈ દે, કુરકુરિયા લઈ દે. માંગી લે બેટા, માંગી લે. અરે કાકા, ઓ મારે કુડકુડિયા નથી ખાવા. તારે કુરકુરિયા નથી ખાવા? મારે રમકડા નથી જોતા. તારે રમકડા નથી જોતા? નહીં. તો તારે જોતું છે હું? મારે વાંધો ઈ છે હું કે મારે જોઈ છે વાહ. અલા બહુનો દીકરો થામા, હજી ઉગીને ઊભો થયો અને બહુનો હવાદળો થાય. બોલતો નહીં, કામ ધડા વગીનું કરતો નથી ને વહુનો દીકરો થાય. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. એક કામ ધડા વગીનું કરતો નથી, વહુનો દીકરો થાય. એમ નહીં કાકા, હવે મારી માથી કઈ કામ થાતું નથી અ, અને ઈ વાડીએ હવે ભાત લઈને નહીં આવે. આપણે સોયાબીન થઈ જા મોટા 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 મોટા. એટલા દાડિયાનું ભાત કોણ કરે? ઓહો હો, તને તારી માની ઉપાધિ છે. એકાદું ઘરમાં બીજું માણા હોય તો ટેકો રહી ને. ટેકો રે. તને તારી માની ઉપાધિ નથી, તને તારી વહુની ઉપાધિ છે. અક્કલ મઠા કોઈ દી કામ કર્યું નેઠે તે? કાઈ નહીં કાકા, આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. આખો દિવસ વાડીએ કામ કરતો હોય. હું તો કામ કરી ઊંધો વળી ગયો. ત્યાં પાવડો એમનેમ લઈને ફરું છું. આ કેરોસીન નું કેન એમનેમ લઈને ફરું છું. કાંઈ ધડો નથી. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આણા તેડી આવો તો તમે હું કીધું તો આજુ બોલ ગયો કેડી. એ કાહુડું પાડતો નહીં. એ કાહુડું પાડ્યા વગર વાત કરી. હું કીધું તું? તમે હું કીધું તું હું કે બેટા ખમી જા, આઠમ પછી વાત. હું આખો વરસ કેમો ખેમો ઉસમાં કીધું આણા તેડી આવો. તમે હું કીધું હું કે બેટા ખમી જા, આપણે મહિના પછી વાત. હું ખમી ગયો એટલે આ ખેમો આઈટમ વઈ ગઈ, વઈ ગઈ, મહિનો વઈ ગયો, વિયો ગયો. આમ નમરાત લગભગ હું વયો જા. એવી બોલીમાં એક શબ્દ એવું ન બોલતો. તો હમણાં 12 મહિનાનો તહેવાર દિવાળી જેવો તહેવાર હતો. એટલે આ દિવાળી ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી હો ભાઈ. દિવાળી એટલે દિવાળી. બધાએ ફટાકડા ફોડ્યા. હા હા, મેં એકલાએ સુરસુરિયા કર્યા. તો દિવાળી ઉપર હા. 5 દી તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું જાત. આ મારો દીકરો પણ સભ્યતા જેવો સાતો નથી, અકલ મઠો. એ નાના મોટાનો તારે કાંઈ વર્તારો નથી. હું બોલું ઈ ભાન નથી તારે. હા, અકલ મઠો રહ્યો. અલે સા પાઈકો આયલો જો તમે મારી વહુના આણાને તેડી આવો. ક્યાં સા પાઈકો? સા તાર બાપ ઓડીએ ઉકાળા લે છે, ઉભરા લે. જો તમે મારી વહુના આણા નહીં તેડી આવો હા, તો હું વાડીએ હવે કામ નહીં કરું. કેમ નહીં, અને હવે હું વાડીએ નહીં જાઉં. કેમ નહીં જા? નહીં જાઉં. ઈ વાત અને ભૂલી જા. વાડીએ જઈને બાપના આમ બધી બેહુની દવા પાઈ દઉં. એ દવા 2 લાખના છેડા ભેગા કરીને 2 મોટરને બાળ નાખું. એટલે અકલ મઠા ઈ મૂકી. હે બેટા, તારે મેન વાંધો આ છે. મારે મેન વાંધો ઈ જ છે, બીજો કાઈ વાંધો નથી તારે. નહીં કાકા. એટલે છોકરા, વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો. એ અઘરી છે એટલે મેં તમને કીધું, બાકી તો હરુભરું ન મળી લઉં. પણ તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દઉં. મુજાતો નહીં. એ વીરા, એ છોકરો આવ્યું.
અલ્યા આ છોકરું આવ્યું પણ મન માથાકૂટ કરીને એના એ હૃદયની વાત બહાર કાઢી ભાઈ. આવ્યો છોકરો આયો આમ રહેતો 10 દીએ દીકરાનું મોઢું જોયું 10 દીએ સારું જોયું તો ખરા. મોરબીન પુલે ગયો તો બાપ હજી નો આવત. માથારો ઘડીક મૂંગો નહીં રહે છે ભાઈ છે છોકરું છે. મોટાની વાત હાલતી હોય ન્યા સાનું હેઠો બેહી જાય ન્યા હા. બે હેઠો બે જજે છોકરો ડાયો હેઠો બેહી જાય કયો એટલે તરત આ હું થયું ક્યારબો પડ્યો. કેરબો પીડ્યો ઈ નથી પીડ્યો ઈ પડ્યો એમ નથી કહેતો ને કે કેરમો પડ્યો. ઉભો થા હબ બોલતો ને એક શબ્દ નકર બધું ડીનવાણું થઈ જાય. બોલ ભાઈ. એ વીરા બોલ વીરા. આ દક્ષિણ શેનો વાંધો એ છોકરાનું કહેવાનું એવું થાય હા એ મારી વહુ ના આણા તેડી આવો તો વાડીએ કામ કરી નકર વાડીએ નહીં કામ કરું એમ કે છોકરો. અને હું જોઈ વહુ જોઈ એટલે આને વહુ નું વેન લીધું એ પણ હજી આ ક્યાં વહુ જેવડો થયો પણ કોકે લતે સડાયું ભાઈ બીજી વાત નથી કરતો વો 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 સિવાય કાઈ વાત કરતો કાઈ નથી. કરવાનું થાતું નથી મારે હજી આને 5 વર્ષ ખમાડવો કેટલો 5 વર્ષ ખમણવા 5 વર્ષ લગન કઈ કરવાનું થાતું જ નથી લે 5 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. એટલે આ એવું બોલ માં બોલ બોલ ભાઈ એ વીરા બોલ. એ ઓળ કપામાં કઈ થયું નથી નથી અને માંડવીમાં પાલા સિવાય કઈ બધું નથી તો થોડુંક મોળું ભાઈ. એ ઓણ થોડુંક મોડું વરસ છે થોડુંક મોડાઈ જેવું છે થોડુંક માવઠું ન રહી ગયું હો ભાઈ. આ ઓણ તારા ભાઈ પાસે થોડી કાવડિયાની ઘટ છે હમણાં ફેર નથી હા છોકરું ને કે ઓણું ખમી જાય પોરવરી કઈક મે પાણી ને મોળ પાણી હારા થાહે થાય તો થોડો જાજો વિચાર કરશી બાકી ઓણું તો એને ખમવું જ પડશે એ વીરા મૂળ તો તારે એક વર્ષ ખમાડવાની વાત છે ને ભાઈ. ઓણું કહે એ વીરા ઓ એ ખમતીતર જેવો મારો ભાઈ હોય હટ. ખંભે હાથ રાખી હયારી દેતો હોય ને મારો ભાઈ હોય ને ભલા માણા છોકરાને વરદીનો ખમાડી દે એ વીરા હા. છોકરો નાના મોટો મારા ભેળો થયો કેવો? હોમાં એક હાવજ મારો દીકરો દીકરો એના કાકાનું કીધેલું કરે હો ભાઈ. તો મારી એ એના કાકાના ભાંખેલા નો ભોય પડે બોલનો તોલ કરે આ છોકરો. એ વીરા તું એક વરાની ક્યાં કરેસ હા કે એટલા વરા ખમાડી દઉં. એટલે આ ભાઈ ઓણું કેને ખમી જાય એક વરા હા જોજે હમણે હાલો હારું જ બધું એવું. સાંભળ બેટા એ એક વાત મુદ્દાની સામે આવી છે. તારે બાપનું કહેવાનું એવું થાય એ વણ કપામાં કાંઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. એટલે ઈ પાલાને લેવા દેવા છે બેટા. ઓણુકુ ખમી જા પરવરો થોડો જાજો કાંઈક વિચાર કરીશું. હજી વિચાર કરશો કે વિચાર જ નથી. જો તમે મારી વહુના આણા નહીં તેડી આવો કાકા ત્યાં સુધી હું વાડીએ કામ નહીં કરું. એ ભાઈ એ બકરા સાંભળ તારે માનવું પડશે એમાં બીજી વાત નહીં હાલે. હા સાંભળ તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે મારો છોકરો હોમાં એક હાવજ છે એ એના કાકાનું કીધું કરે બેટા તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે આ માની જા તારે માનવું પડશે. હું કાકા વાડીએ આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. એટલે આ ખમી જા નો કમો માની જા નો માનો સમજી જા. નો સમજો ઝુકુંગા નહીં. એ વીરા છોકરો માનતો નથી હામાં પાણીએ સડ્યો છે ભાઈ. નહીં તું ઉઠીને આ ડખા કરવા એની કરતા કઈક વૈસલો રસ્તો લઈ લે ને ભાઈ. એ વીરા એ રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય રોજ ઉઠીને ડખા ડખા. એ ગોરામાં પાણી હુકાય 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 એટલે તો કહું છું પાણી ભરવા વાળા લઈ આવો. આઈને આને દઈ દો હમણાં રે ભાઈ રે આને હવે ઉપાડો લીધો. એ ભાઈ આનો કઈક વૈસલો રસ્તો લઈ લે ને. સાંભળ બોલ વીરા. થોડો દાદો કાવડિયાને ટેકો તું આપજે એ હું ટેકો આપું પણ છોકરાનું કામ કરી દે ભાઈ. તું જો ટેકો દેતો હોય હા. અને ખંભે હાથ રાખીને હયારી દેતો હોય હા વીરા તો આણા તેડવા જવાનું પાકું પાકું. આણા તેડવા જવાનું પાકું પણ હવે એ આને હવે કઈ કામ ધંધે સડાય હમણે હુપટ વેતો કરું જો તું.
હમણે બેટા હા ખબર પડતા ઉગતા પોરે એ ભડકડા વાસેમાં તારી વહુના આણા તેડવા જવાનું એ કેમ છું પક પાકો હવે મારો દીકરો વિયો જા છોકરો વિયો જાય એક બોલ પાડી તો છોકરો કામ કરવા વિયો જાય હાલો હાલો તેને આણા તેડી આવી એટલે મેં સાટા દે કાડુથી કામ જાય ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં હાલો હાલો ક્યાં આણા તેડવા તારે ન્યા આવી રહ્યા ભાઈ હું ને તારો કાકો બે મોટિયાર કરે ઈ સહી છોકરાના વિચારે માથું ન મારવાનું હોય એક શબ્દ બોલતો નહીં હાલ ફોપટ ઉપર 22 ખેતરે મોટર ચાલુ છે પાણી મીંડ વારવા મંડવાળમાં પાણી દા નવે નવો પાવડો લઈ દીધો હા અને કેન લઈને ક્યાં ગયો તો કેરોસીન લેવા હારું હારું એ વરહમાં એક કામ હારું કર્યું ઘરમાં કેરોસીન આવી ગયું એક કામ રેડી થઈ ગયું કેરોસીન તો આવી ગયું વરદીની ઉપાધિ નહીં કેરોસીન નથી લાવ્યો કા અહીંયા કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારા બધા નામ કાઢ નાખ્યા. તારી ભલી જાય કઈરી સોખવાડી નાક નામ કઢાવીને આવ્યો બધાયનું કાકાનું હોત હા બધું સોખવાળી કરી તારું દાદાનું હોત કાઢ નાખ્યું. કાઈ વાંધો નહીં, ઈ બધું થઈ જાય છે, પણ બેટા તું હવે વાડીએ કામ કરવા આવ્યો દાદા. ઠીક છે મારે આરે નો આવા એક શબ્દ હારે આવવાનો એક શબ્દ બોલતો નહીં. હાલ ભાઈ ગયો લે. એમ નહીં તમે આણા ચડવા લઈ તમે જાવ છો મને નો લઈ જાવ તો મને ખબર કેમ પડે કે તમે આણા ચડવા જાવ કે કપા વીણવા જાવ. ઓય! લા તારો ડો અટાણે ક્યાં કપા વીણવા જાહે કોઈ કપા વીણવા નહીં જવાનું. આના તેડવા જાય છે કાલા વેડા કરતો જ નહીં. એક શબ્દ બીજો બોલતો નહીં. વિયો જા. સવારનો મારો દીકરો મોજમાં છે આજ ગાડીમાં તો થયું વિયો જા જા. રહ્યો જા. હાલ ભાઈ ગયો લે. છોકરાને હારે નો આમ જવો ભાઈ અમારા વગાડવાની ખુરશી દીજો ને. આયા સોરી થઈ ગઈ ખુરશીની ઝપટ થઈ ગઈ. શું છે હું છે તારે? હું એમ કહું છું ખુરશી અલા ખુરશી હું એમ કહું છું કે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું. એલા એ પણ ન્યા ઉકેડાની ટોયસ ઉપર હું છે તારે હું છે તારે ઉકડા ઉપર? આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા. એલા હોવ તેડવા જાય હોના મોના ગાડા ભરવા ન જતા ઉભટ અને હરક પતુડા આવે એક ભલામણ નો કરતો. પાછું વરી નો જોતો આણા તેડવા જવાનું પાકું જ છે. હવે વાડી વિયો જા કામ કરવા. હાલ ભાઈ ગયો હાલ. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય. હવે નો આવે. ઈ તો ઠીક આ મારું એક બૂટ જા બુટનો ધડો નથી ને વહુનો હવાતણો થાય એ એક જોડે જપતું કરે નાણાનો દીકરો થાય. એક જોડું પહેરીને રખડે. કેમનો થી આવ્યો આમ જાય તો કૂતરા વાય દોડ્યા હતા. તારો ડોહો ક્યાંક કેડે પાડીને આવ્યો છો એક જ હતું એ વસાળા બિલ્ડિંગમાં પાડી આવ્યો છું. ગોતી આવજે. એક જ પહેર્યું તું અહીંયા એક જ છે. એક જ પહેર્યું તું હા. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે છે. જો જા વસાળા ગોત્યો જજે. હાલ ભાઈ હવે ગયો હવે નો આવે લે. આઈશ. આમ જવો આપા હા તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં હા પણ વળતી પેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. કાકાને મને બેહાડ્યો એ. તને બેહાડ્યો તું મારો દીકરો નથી કાકાને ગાડામાં નો બેહાડું કાકાને ગાડામાં સડવાનો તો પણ મારા દીકરા તું વયો જા હા. વયો જા એ તમારા બાપ દીકરાને મારી ઉપર આ કરવાની છે ને? એલા એ વીરા એ મને ખબર છે તમે રાહ રાખીને વાતું કરો છો. એલા હા તો એ મારો બાપ ઓરો ઓરો એ છોકરાની વહુને તેડવા જવાનું તારો છોકરો એમ કે મને ગાડામાં નહીં બેહારું. એલા એ છોકરાના બોલ્યા હામું તું ક્યાં જોશ હવે એ હું પાસમાં પૂછા તો માણાને મારી કાંઈ આબરૂ નહીં ભાઈ. એ ભલામણા પછી ગામનો પટેલ માણા એ આ પરગણામાં બધે વાંધાને વિસ્કા પાર પાડવા જા આજ ભાઈ નું આવ્યું તે ખાઈ ગયો એટલે મારા ભાઈની વાત નો પર તારો છોકરો કે હું ગાડામાં નહીં એલા બેહારું. એ પણ મારા બાપ ગાડામાં બેહજે ગાડું તું આગજે કયો આય વાંધો નહીં. બાધો બાધો બહુ હારા લાગો બાધો. એલા જે આણાની વાત આવે એટલે એકબીજા થોડી થોડી ઉયા જાય. હું છે પણ મને ખબર છે તમને હું નડે છે. હું છે આણા તેડી આવો આણા તેડી આવો બાપ ના આમ છે નોખો નો થઈ જાવ તો. એટલે આ તારા ગડપણ સીના પાળ છે આ જો. દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું. તારો કાકો ગાડામાં બેહે
તારો કાકો ગાડું હાકે, તારો કાકો ગાડામાં બેહે તો તારા બાપનું શું જાય? મને શંકા પડે. ઓલતી પેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજુરી હોય, સોફા હોય, આપણા ઢાંડા ગાડી નબળા તો ગાડી ઉલ્લે ની. સમજણો? ગાડાના ટાયર નબળા. બધું નબળા. પણ એ મારા બાપ તારું જો ગોઠવાતું હોય છે ને તો તારો બાપો ને તારો કાકો બે હાલીને બી આવશે. હા. પણ એ મારા બાપ તું જા, આવે તું જા. હા હાલીને બી આવશું. છોકરાને હારે નો લઈ જાય. હાશ ગયો. એકલા એકલા જાય ગમે ત્યારે. ડાયરેક્ટ ઘેર આવશો ને. એટલે આ એ હરખ પતુડા મારા બાપ આવો તો કોઈ ઘેલો ન જોયો. ઘેરે આવજો. હા ક્રિયા આવશું જાને અને ભલામણ ન કરતો હવે. ઠીક છે. હાલ ભાઈ હવે ધમકી મારી દીધી. છોકરાને હારે નો. મારા હારા હાટુ કેરોસીન લેતું જાવું. લા એ અહીંયા તારા બાપના ડબલા ખાલી પીડા એનું કરીને ભરને આ ભરવાના છે. આ ભરને મારા હારા તો કેરોસીન ના, હું તારા હારા ને કેરોસીન ગુડું છે. હું કરું કેરોસીન? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એટલે આ ઈ એની ફર કરેલી છે. તું એટલી બધી ઉપાધિ કરીમાં કેરોસીન શીખે હારાની ઉપાધિ કરે. હવે જ આવ્યો જા અને હવે કાંઈ ભલામણ કરતો નહીં. ઓ ઉપડ હું જાઉં છું. આજા. હા. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. લઈ જાવ ને, હું કવરાવી નહીં. એટલે આ ભૈરાવાના દીકરા વયો જાય ને વે. છોકરાને નો લઈ જાય, એકલા એકલા જાય ગમે ત્યારે જાય તો. તારે જાવું ભાઈ?